નમસ્તે સ્ટુડન્ટ્સ અને ગુડ મોર્નિંગ. પ્રકરણ 3 માં આપણે અત્યાર સુધી સ્થાન, સ્થાનાંતર, પથ લંબાઈ શું છે, કેવી રીતે મેળવી શકાય, એનું ભૌતિક મહત્વ શું છે, સરેરાશ અને તત્કાલીન વેગ તથા ઝડપ કઈ રીતે મેળવાય, પ્રવેગ શું છે એ આપણે જોયું. અને છેલ્લા લેક્ચરમાં x વિરુદ્ધ t અને v વિરુદ્ધ t ના આલેખ કેવી રીતે દોરાય, એના આલેખની મદદથી કઈ વસ્તુઓ મળી શકે એ અને સ્વાધ્યાયના 2 દાખલાઓ એ આપણે જોયું હતું. એટલું આપણે જોયું હતું. આજે ખૂબ જ અગત્યનો કહી શકાય એવું આમ જુઓ તો પ્રકરણ 3 નો સૌથી અગત્યનો ટોપિક, જેનો તમે સહેજ ઉલ્લેખ 9મા ધોરણમાં પણ કરી ચૂક્યા છો, એ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. બહુ ફેમસ નામ એનું એવું છે, અચળ પ્રવેગ સાથે થતી ગતિ હોય એના માટે ગતિના સમીકરણો કઈ રીતે લખવા. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 47 પર 47 પર ટોપિક નંબર 3.6 આપેલો છે, તો તમે લખતા જજો. આજનો આપણો જે ટોપિક છે એ છે નિયમિત પ્રવેગી ગતિ, એટલે કે જેમાં પ્રવેગ અચળ રહેતો હોય. નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો, અથવા આને આપણે બહુ સાદી ભાષામાં આપણે જે ભણ્યા છીએ એમ કહીએ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો. હવે આ જે ટોપિક છે એ આપણે એક્ઝામમાં પૂછીએ છીએ 2 કે 3 માર્કમાં. મટીરિયલમાં તમે જુઓ તો ખાલી સમીકરણો જ આપ્યા છે, પણ તારવણી જે છે એ તમારે 3 સમીકરણો માટેની કરવાની રહેશે. આપણે આલેખ જે સમજ્યા છીએ એ એક વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરી અને એના પરથી આપણે સમીકરણો છે એની તારવણી કરશું. તો લખો, ધારો કે એક પદાર્થ v0 જેટલા પ્રારંભિક વેગ સાથે અને અચળ પ્રવેગ a સાથે ગતિ કરે છે. એટલે એક પદાર્થ જે છે એ ગતિ કરે છે, એ ગતિ દરમિયાન એનો પ્રારંભિક વેગ v0 છે અને પ્રવેગ જે છે એ a છે. t સમય બાદ ધારો કે તે x અંતર કાપે છે અને t સમય બાદ અથવા તો t સમયે તેનો વેગ v છે. તો આ આપણી પ્રારંભિક માહિતી છે કે એક પદાર્થ જે છે એ t બરાબર 0 સમય એટલે શરૂઆતમાં પ્રારંભિક સમય v0 જેટલો પ્રારંભિક વેગ છે સાથે ગતિ કરે છે અને અચળ પ્રવેગ a છે. t સમય દરમિયાન તે x જેટલું અંતર કાપે છે અને t સમય બાદ તેનો વેગ જે છે એ v જેટલો છે. તો આવી ગતિ માટે આપણે આલેખીય રીતે ગતિના સમીકરણો જે છે એ તારવશું. તો પહેલા હું આલેખ જે છે એ દોરી નાખું. તો જુઓ, આ વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ છે. v એટલે વેગ અને t એટલે સમય. તો આને vt આલેખ એવું આપણે કહીએ છીએ. એ કંઈક પ્રારંભિક વેગથી ગતિ કરે છે એટલે આપણે આમ દોરશું. t બરાબર 0 એટલે આ સમય, ત્યાં t0 છે અને v0 છે. એ વખતે એનો વેગ જે છે એ v0 છે, એટલે આ વેગ છે એ v0 થયો. બરાબર છે. હવે અચળ પ્રવેગથી ગતિ કરે છે. અચળ પ્રવેગથી ગતિ કરે તો હવે જો ગ્રાફ આવડવા જરૂરી છે.
અને તમે બધાએ કરી ચૂક્યા છો, એટલે જો ન કર્યું હોય તો ફરીથી એ લેક્ચર જે છે રિવાઇઝ કરી નાખો. તો વી વિરુદ્ધ ટી નો આલેખ સુરેખ હોય, જો અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો, એટલે એ આલેખ જે છે એ આમ થશે. આ વીટી આલેખ થયો, એ સુરેખ ગતિપથ છે, સોરી સુરેખ આલેખ છે, એ અચળ પ્રવેગથી ગતિ કરે છે એમ સૂચવે છે. તો આપણે આને નામ આપી દઈએ. આ ધારો કે V0 જે છે એ બિંદુ A છે, અને અહીંયા આગળ આ બિંદુ જે છે એ B છે. હવે આ જે છે જોજો બરાબર, B પરથી જો આપણે x અક્ષ પર લંબ દોરીએ તો આ સમય જે છે એ t થયો, t બરાબર t સમય, અને એ વખતે કણનો વેગ જે છે એ આ થશે, એ થયો v. તો આટલો જે ભાગ છે એ થશે, આટલો જે ભાગ છે એ થશે v માઇનસ v0. આટલું જે અંતર થયું એ થયું v માઇનસ v0. અને આપણે આવી ગતિ માટે ગતિના સમીકરણો જે છે એ તારવવું છે. તો હવે જોઈએ એક 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 આપણે લખતા જઈએ. પહેલું, t સમય બાદ પદાર્થનો વેગ, એ આપણે પહેલા જોશું. તો પ્રવેગની વ્યાખ્યા મુજબ પ્રવેગ એ બરાબર વેગનો ફેરફાર ના છેદમાં સમયનો ફેરફાર, અથવા તો સમયગાળો એમ પણ તમે લખી શકો. ધેરફોર એ બરાબર વેગનો ફેરફાર, જો પ્રારંભિક વેગ v, અંતિમ વેગ પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v, તો વેગનો ફેરફાર થયો v માઇનસ v0, અને અંતિમ સમય t, પ્રારંભિક સમય આ t બરાબર 0 છે, તો એ થશે t માઇનસ 0 બરાબર v માઇનસ v0 અપોન t. તો therefore a into t બરાબર v માઇનસ v0, t આ બાજુ ગુણી નાખ્યો, અને v ને જો કરતા બનાવીએ તો v બરાબર v0 પ્લસ at. આ સૂત્ર થયું, જે આપણું અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ, સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આ તમે જાણો છો, લગભગ મને પાક્કું યાદ નથી, પણ 9મા ધોરણમાં તમે પ્રારંભિક વેગને u કહેતા હતા. હજી પણ ઘણી ટેક્સ્ટ બુકમાં u એવું લખેલું હોય છે, તમે જુદી જુદી બુક રિફર કરો તો એમાં હશે. આપણે થ્રુ આઉટ એને v0 કહેશું. તો પહેલું સમીકરણ t સમય બાદનો વેગ એ તમને મળશે v0 વત્તા at જેટલો. તો આ પહેલો ભાગ છે. હવે બીજું આપણે ગણવાનું છે એ છે, એ હું અલગ કલરથી બતાવું, બ્લુથી ધારો કે. બીજું જે છે એ t સમયમાં પદાર્થે કાપેલું અંતર, આ આપણો સેકન્ડ પાર્ટ છે, એ આપણે ગણવો છે. આ આપેલો ભાગ છે એ તમે હાઇલાઇટ કરજો. ટી સમય બાદ પદાર્થનો વેગ એ પહેલો ભાગ, અને ટી સમયમાં પદાર્થે કાપેલું અંતર એ આપણો સેકન્ડ પાર્ટ છે. હવે એક આપણે આવું ભણી ગયેલા છીએ કે વીટી આલેખ માટે, વીટી આલેખ માટે આલેખ નીચેનું ક્ષેત્રફળ એ સમયગાળામાં પદાર્થે કાપેલ અંતર આપે. બરાબર છે. આ આપણે ગયા વખતે છેલ્લે જોયું હતું. વીટી આલેખ હોય તો વીટી આલેખ માટે આલેખ નીચેનું ક્ષેત્રફળ એ એટલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર આપે. તો હવે જો અંતર આપે, હવે તમે જુઓ તો આ આલેખ નીચેનું ક્ષેત્રફળ એટલે આ ક્ષેત્રફળ, જો હું દોરું છું, આખું ક્ષેત્રફળ થયું, આ આખું જે છે એ આલેખ નીચેનું ક્ષેત્રફળ થયું.
તો એ આપણને 0 to t સમયમાં કાપેલું કુલ અંતર આપે, જે આપણે ગોતવાનું છે, જેને આપણે x કહેશું. હવે આ અંતર ગોતવા માટે આપણે એના બે ભાગ પાડી દઈએ. એક, અહીંથી હું આમ આડી રેખા દોરું, આ a અને b છે, તો આને આપણે c નામ આપી દઈએ. આ c છે. તો જો એક આ ચોરસ થશે આખો, અને બીજો જે છે એ આ થશે. આને આપણે o નામ આપી દઈએ, અને a b c અને આને આપણે d નામ આપી દઈએ, એટલે કન્ફ્યુઝન ન થાય. એટલે જો આલેખ નીચેનું ક્ષેત્રફળ એટલે આટલું ક્ષેત્રફળ, ઓ એ બી સી ડી આખું ક્ષેત્રફળ જે છે એ આલેખ નીચેનું ક્ષેત્રફળ થયું. પણ આપણે ત્રિકોણ અને લંબચોરસના ક્ષેત્રફળના સમીકરણો જાણીએ છીએ, એટલે આપણે એને બે ભાગમાં વહેંચી દીધું, આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ. તો આ આપણે આમ લખશું. નેક્સ્ટ એ છે, તો આકૃતિ પરથી ટી સમયમાં એક મિનિટ, અહીંયા લખું છું. આકૃતિ પરથી ટી સમયમાં પદાર્થે કાપેલું અંતર બરાબર વીટી આલેખનું ક્ષેત્રફળ. એ શું આપે? વીટી આલેખનું ક્ષેત્રફળ બરાબર ઓ એ બી સી ડી ઓ નું ક્ષેત્રફળ. બરાબર છે? ઓ એ બી સી ડી ઓ આ જે આખું થયું એનું ક્ષેત્રફળ. ધેરફોર આ જે અંતર જે છે એને આપણે x કહીએ. તો x બરાબર કાપેલું અંતર જે છે એને આપણે x કીધું, બરાબર લંબચોરસ ઓ એ સી ડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ સી બી નું ક્ષેત્રફળ બરાબર જુઓ, આનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે લંબાઈ જે છે એ આપણે OD લઈએ, અને ગુણ્યા પહોળાઈ જે છે એ આપણે OA લઈએ, વત્તા આ જે છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે ભણી ગયા છો, 1/2 પાયો AC ગુણ્યા લંબ, અથવા તો જેને આપણે વેધ કહીએ છીએ એ BC, બરાબર જુઓ OD એટલે આ અંતર, આ T -0 બરાબર T થયું, એટલે આ અંતર OD જે છે એ T થયું. O થી એ અંતર, એ આ અંતર થયું, એ થશે V0 -0 બરાબર V0, એટલે OD હું લખું છું T, અને OA એ થશે V0 વત્તા 1/2 એમને AC તમે જુઓ એ તો આટલું ને આટલું જ મળે, AC અને OD સરખું છે, એટલે એ થયું T. અને BC જુઓ, આ જે અંતર છે એ થી આ સુધીનું એ જ આ છે, એટલે આ અંતર પણ થશે V -V0. BC અને આ અંતર છે એ સરખું થશે, તો એ થયું V -V0. therefore x બરાબર આ થયું T into V0, એને આપણે લખીએ V0T પ્લસ 1/2 T into V -V0. હવે અહીંયા જુઓ, આના પરથી આ સમીકરણ છે, તો આ V -V0 એ આપણને શું આપે? AT આપે, એ અહીંયા મૂકી દઈએ, તો V0T પ્લસ 1/2 into T. V -V0 એ આ સમીકરણ પરથી AT બરાબર V0T પ્લસ 1/2 A T into T નો વર્ગ AT સ્ક્વેર. તો therefore
x બરાબર v0t પ્લસ 1/at સ્ક્વેર આ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે ગતિનું બીજું સમીકરણ થયું, સમીકરણ નંબર 2, જે ટી સમયમાં પદાર્થે કાપેલું અંતર આપે છે. આ પણ આલેખ ઉપરથી સીધું તમને મળે છે. એક લંબચોરસનું ક્ષેત્રફળ લઈ લો, એક ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લો અને એ બંનેની કિંમત મૂકી v માઇનસ v0 જે છે એ ટી એ મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. આ એક અગત્યનું છે. આ સેકન્ડ સમીકરણ છે. હવે તમે જુઓ સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંનેમાં તમારે સમયની જરૂર પડશે. સમય હોય તો જ તમને વેગ મળે, અંતિમ વેગ, અથવા તો તમને કાપેલું અંતર મળે. હવે આપણે આ બંને સમીકરણમાંથી ટી નો લોપ કરવો છે, જેથી કરીને જો ટી નો આપ્યું હોય તો પણ આપણને અંતિમ વેગ અને કાપેલું અંતર જે છે એ મળી શકે. તો એક પદ્ધતિ એવી છે કે જેમાં આ સમીકરણ 1 તમે જુઓ છો, અથવા તો આ સમીકરણ છે, આમાંથી ટી ને કરતા બનાવો v માઇનસ v0 બાય a થશે અને એ ટી ની કિંમત અહીંયા મૂકો એટલે ટી નો લોપ થઈ જશે અને એ થોડુંક મેથેમેટિકલી 2-3 સ્ટેપ્સ વધારે લખવા પડશે. આપણે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે જ ગણતરી કરીએ છીએ અને એ પ્રમાણે જ લખશું. તો જુઓ છેલ્લો પોઈન્ટ એ આપણે સમજી લઈએ. પદાર્થનો જે આપણે સરેરાશ કાઢીએ છીએ એના પરથી પદાર્થનો સરેરાશ વેગ v બરાબર v એવરેજ, આમ લખીએ v બરાબર v પ્લસ v0 બાય 2. હવે જોજો બરાબર આ કેવી રીતે આપ્યું. સરેરાશ આપણે જો કાઢવી હોય, સરેરાશ ધારો કે બે ઓબ્ઝર્વેશન x1 અને x2 છે અને એની સરેરાશ કાઢવી હોય તો કેમ મળે, x1 વત્તા x2 ભાગ્યા 2 એ x ની સરેરાશ કિંમત થઈ. તો આપણી પાસે અહીંયા બે વેગ છે, પ્રારંભિક વેગ v0 છે, અંતિમ વેગ v છે. તો એની સરેરાશ કેમ નીકળશે, તો કે પહેલો વેગ વત્તા બીજો વેગ ભાગ્યા 2, એટલે એ આપણે અહીંયા કર્યું છે v વત્તા v0 અપોન 2 એ સરેરાશ વેગ થયો. હવે સરેરાશ વેગ બરાબર કાપેલું અંતર ના છેદમાં સમય, એટલે કે એવરેજ વેલોસિટી બરાબર કાપેલું અંતર આપણે x લીધું છે તો x અપોન t, આના પરથી કાપેલું અંતર x થશે, એવરેજ વેલોસિટી ઇન્ટુ t બરાબર એવરેજ વેલોસિટી આપણે મૂકી દઈએ v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t. આ આપણને કાપેલું અંતર જે છે એ મળી ગયું છે. ઓકે, આને આપણે સમીકરણ નંબર 3 કહીએ. હવે આપણે ઉપર જે જોયું છે એ સમીકરણમાં અહીંયા પ્રવેગ આપ્યો છે. પ્રવેગ એ શું આપ્યું છે, v માઇનસ v0 અપોન t એ એટલું મળશે. તો પ્રવેગ એ બરાબર v માઇનસ v0 અપોન t પરથી t બરાબર v માઇનસ v0 અપોન a, સમીકરણ નંબર 4. તો આ કિંમત સમીકરણ 4 ની અહીંયા મૂકી દઈએ. સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા x બરાબર આ x છે v પ્લસ v0 અપોન t ઇન્ટુ t ની બદલે આપણે આ મૂકીએ v માઇનસ v0 અપોન a, સોરી અહીંયા 2 છે, t નથી. તો 2a એ આ બાજુ જશે, therefore જમણી બાજુ ડાબી બાજુ 2ax
બરાબર v પ્લસ v0 v માઇનસ v0 ધેરફોર 2ax બરાબર આ વર્ગનો તફાવત છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. તો આને આ ડાબી બાજુ લખીએ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. આ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ થયું, જેને આપણે સમીકરણ નંબર 5 કહીએ. તો આ જે છે એ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે ગતિના સમીકરણો છે. ત્રણે ત્રણ સમીકરણોનો વ્યાપક ઉપયોગ નીટના કે જેડબલઈના કે ટૂંકમાં આપણા સ્વાધ્યાયની ટેક્સ્ટબુકના બધા દાખલાઓ ગણવા માટે ઉપયોગી છે. અને આ તમે જ્યાં સુધી ફિઝિક્સ ભણો, મિકેનિક્સ ભણો, ત્યાં સુધી દરેક જગ્યાએ કામ લાગશે. પછી ઇલેક્ટ્રોડાયનેમિક્સ હોય કે ઓપ્ટિક્સ હોય કે પછી થર્મોડાયનેમિક્સ હોય. એટલે ગતિ કરતું કોઈ પણ તંત્ર હોય, પછી એ મોટા પદાર્થો હોય ગ્રહો ઉપગ્રહો જેવા કે પછી નાના પરમાણુ ન્યુક્લિયસ જેવા નાના અણુઓ હોય, બધા માટે જો પ્રવેગ અચળ હોય એવી ગતિ થતી હોય તો એના માટે આ ગતિના સમીકરણો છે. તો એક વખત હું ત્રણેય ગતિના સમીકરણો લખી નાખું છું અહીંયા. અચળ પ્રવેગી ગતિના સમીકરણો. પહેલું સમીકરણ છે વેગ v બરાબર v0 પ્લસ at. બીજું સમીકરણ છે કાપેલું અંતર x બરાબર v0t પ્લસ 1/at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ છે એ છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a ઇન્ટુ કાપેલું અંતર x. આ જે છે એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આલેખની રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો એવો પ્રશ્ન પૂછાય તો શરૂઆતથી લઈ અને આ બધું જે છે એ તમારે લખવાનું છે. તો ફરીથી એક વખત આખો ટોપિક જે છે હું તમને રિવાઇઝ કરી દઉં, કેમ કે આ આપણે લગભગ તમામ પરીક્ષાઓમાં પૂછીએ છીએ અને લગભગ બધા વિદ્યાર્થીઓ છે એ સારા સ્કોરથી આમાં માર્ક મેળવે છે. જુઓ, આપણે નિયમિત પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થની ગતિ વિજ્ઞાન માટે સમીકરણો મેળવવાના છે. એ ત્રણ સમીકરણો જે જૂના અને પ્રચલિત છે એ જ આપણે અહીંયા મેળવશું, પણ અહીંયા આપણે આલેખની રીતે મેળવશું. હવે આપણે જો એક એવો પદાર્થ લઈએ કે જે v0 જેટલા પ્રારંભિક વેગ અને એ જેટલા અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. t સમય પછી તે x અંતર કાપે છે અને તેનો વેગ t સમય પછી v જેટલો છે. તો આવા ગતિ કરતા પદાર્થ માટે જો આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ, એટલે y અક્ષ ઉપર વેગ લઈએ અને x અક્ષ ઉપર સમય લઈએ, તો નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય તો એનો આલેખ જે છે એ સુરેખા મળે, જે અહીંયા a b એ બતાવ્યો છે. અને પ્રારંભિક વેગ v0 છે એટલે ઉગમ બિંદુ નહીં થાય, અહીંયાથી શરૂ થશે. હવે આવી ગતિ માટે અંતિમ વેગ v, પ્રારંભિક વેગ v0, પ્રવેગ a હોય તો આલેખનો ઢાળ અથવા તો સીધી રીતે તમે લખી શકો પ્રવેગની વ્યાખ્યા મુજબ વેગનો ફેરફાર ભાગ્યા સમય. વેગનો ફેરફાર v માઇનસ v0 t સમયમાં, અહીંયા t આવશે અને આના પરથી v ને કરતા બનાવો તો તમને સમીકરણ નંબર 1 જે છે એ અહીંયા મળી ગયું છે. હવે બીજું જે આપણે ગોતવું છે એ છે t સમયમાં પદાર્થે કાપેલું અંતર. હવે એ મેળવવા માટે આપણે આ જાણીએ છીએ કે vt આલેખ હોય તો એની નીચેનું ક્ષેત્રફળ એ કાપેલું અંતર જે છે એ આપે છે. તો આ આલેખ નીચેનું ક્ષેત્રફળ એ આપણને કાપેલું અંતર આપે. તો આકૃતિ પરથી t સમયમાં પદાર્થે કાપેલું અંતર એટલે vt આલેખ નીચેનું ક્ષેત્રફળ. એટલે શું? તો કે આ આખો જે ભાગ છે a b c d o a, આ આખાનું ક્ષેત્રફળ. તો એમાં બે ભાગમાં વહેંચી લઈએ આપણે. એક આ ચોરસ લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ જે છે acb એનું ક્ષેત્રફળ. તો એ જો ગણતરી કરવામાં આવે તો v0t પ્લસ હાફ at સ્ક્વેર એમ મળે છે. હવે સમીકરણ 1 અને 2 માંથી આપણે t કાઢી નાખવું હોય તો આપણે પદાર્થનો સરેરાશ વેગ પહેલા લીધો. એક વેગ v, બીજો v0 હોય તો સરેરાશ થશે v પ્લસ v0 બાય 2.
તો એ સરેરાશ વેગ થયો. સરેરાશ વેગ એટલે કાપેલું અંતર ભાગ્યા સમય. તો એવરેજ v ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ટી. તો આના પરથી એક્સ મળશે એવરેજ v ઇન્ટુ ટી. એવરેજ v આપણે અહીંયા મેળવ્યો છે એ કિંમત અહીંયા મૂકી દઈએ તો v પ્લસ v0 બાય 2 એવરેજ વેગ ઇન્ટુ ટી. આ સમીકરણ નંબર 3 છે. પ્રવેગ એ v માઇનસ v0 બાય ટી આપણે ઉપર પણ જોયું છે. એના પરથી ટી v માઇનસ v0 બાય એ થશે. સમીકરણ 4 કહીએ. 4 ની કિંમત 3 માં અહીંયા ટી એમાં મૂકી દઈએ તો v પ્લસ v0 બાય 2 ઇન્ટુ v માઇનસ v0 બાય એ અને 2 આ બાજુ લઈ જઈએ તો 2ax આ વર્ગનો તફાવત મળે v પ્લસ v0 v માઇનસ v0. તો અંતિમ સમીકરણ આપણને મળશે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2ax. સમીકરણ નંબર 5. અને આને આખા ટોપિકની જો સમરી લખીએ તો એ અહીંયા બોક્સમાં મૂકેલી છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો. પહેલું v બરાબર v0 પ્લસ at. બીજું x બરાબર v0t પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. તો વન્સ અગેન આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. બધા સરસ રીતે તૈયાર કરી નાખજો. લખી અને પાકો કરી નાખજો. જ્યારે આપણે રેગ્યુલર સ્કૂલ થાય ત્યારે આ જે છે એ થિયરીની એક્ઝામમાં પૂછી શકાય. થેન્ક યુ વેરી મચ.